હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે MCQ સિરીઝ આપણી સેકન્ડ છે કે જેના આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીશું. અને આજનો જે આપણો ક્વેશ્ચન છે કે જનરલી આપણે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એ રિલેટેડ આપણા જે પણ આ ક્વેશ્ચન હશે કે જે હશે. તો જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આજનો આપણા લેક્ચરનો. ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ખેડૂતોને અસરકારક વિસ્તરણ સંદેશો પહોંચાડવા કઈ પદ્ધતિ વધુ પ્રચલિત છે. તો અહીંયા શું આપણને પૂછેલું છે કે અસરકારક સંદેશો પહોંચાડવા, વિસ્તરણનો જે સંદેશો હોય છે કે જે અસરકારક એટલે કે સારી રીતે પહોંચાડવા, ઇફેક્ટિવલી, તો આપણું નીચેના પૈકી કઈ પદ્ધતિ છે કે જે વધુ પ્રચલિત હશે. તો ફર્સ્ટ આપણું છે ચર્ચા, ત્યારબાદ છે તાલીમ, ત્યારબાદ છે નિર્દેશન અને સમાચાર પત્ર છે. તો જો આપણે જનરલી વાત કરીએ કે વિસ્તરણનો જે પણ સંદેશો પહોંચાડવાનો હોય છે એના માટે અલગ અલગ પદ્ધતિ યુઝ થતી હોય છે. ચર્ચા દ્વારા પણ આપણે પહોંચાડી શકતા હોય છે, તાલીમ દ્વારા પણ પહોંચાડી શકતા હોય છે, નિર્દેશન દ્વારા પણ પહોંચાડી શકતા હોય છે, સમાચાર પત્રો દ્વારા પણ પહોંચાડી શકતા હોય છે. ત્યારબાદ આપણે ટીવી છે, રેડિયો છે, એ બધા દ્વારા પણ આપણે ન્યૂઝપેપર, હા એ તો આપણે આવી ગયું છે. પછી પેમ્પલેટ, ત્યારબાદ બુકલેટ, બુક છે, બહુ બધા વસ્તુ છે કે જેના દ્વારા વિસ્તરણનો આપણે સંદેશો ખેડૂતો સુધી પહોંચાડી શકીએ છીએ. પણ અહીંયા આપણો ક્વેશ્ચન એ છે કે અસરકારક એટલે કે સૌથી વધુ ઇફેક્ટિવ શું છે? વધુ ઇફેક્ટિવ, વધુ અસરકારક. તો વધુ અસરકારકનો મતલબ શું અહીંયા થાય છે? અસરકારક વિસ્તરણ સંદેશો એટલે કે કઈ વસ્તુ, કયો સંદેશો આપણે પહોંચાડીએ તો એ બેસ્ટ છે કે જેથી ખેડૂતોને ઇઝી વેમાં સમજાઈ શકે. તો એ આપણો રાઈટ આન્સર આવશે નિર્દેશન. શું આવશે? નિર્દેશન, કે જેને આપણે ઇંગ્લિશમાં ડેમોન્સ્ટ્રેશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. શું છે? ડેમોન્સ્ટ્રેશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો હવે હું તમને એની વાત કરું કે શા માટે આ જે નિર્દેશન છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ચર્ચા દ્વારા પણ આપણે ખેડૂતોને વિસ્તરણનો સંદેશો પહોંચાડી શકીએ છીએ, તાલીમ દ્વારા પણ પહોંચાડી શકીએ, સમાચાર પત્રો દ્વારા પહોંચાડી શકીએ, પરંતુ નિર્દેશન જ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ એનું રીઝન એ છે કે ખેડૂતો, આપણને ખ્યાલ છે કે ખૂબ જ ભોળા હોય છે. તો એ ખેડૂતોને કોઈ પણ કે આવી રીતના છે તો એક લેવલે તો માનવા તૈયાર થઈ જાય છે. પણ જો આપણે એવું કહીએ કે મોર દેન 90% જો એ લોકોને કન્વિન્સ આપણે કરવા હોય તો એ માટે નિર્દેશન પદ્ધતિ, ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ છે કે જે બેસ્ટ છે. તો આ જે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં શું કરવાનું હોય છે? ફોર એક્ઝામ્પલ મગફળી છે તો મગફળીની કોઈ પણ નવી જાતોનું સંશોધન થયું છે. અત્યારે આપણે વાત કરીએ તો રિસેન્ટલી GG39 વેરાયટી છે કે જે ડેવલપ થયેલી હોય છે. તો એ જે વેરાયટી ડેવલપ થઈ હોય એને આપણે ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન માટે આપવાની હોય છે. ડેમોન્સ્ટ્રેશન એટલે શું? નિર્દેશન માટે આપતા હોય છે કે જેને આપણે ફ્રન્ટલાઈન ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ જે ફ્રન્ટલાઈન ડેમોન્સ્ટ્રેશન છે એ શું છે? તો કે આ જે ફ્રન્ટલાઈન ડેમોન્સ્ટ્રેશન હોય છે કે જેમાં આપણે ખેડૂતો જે હોય છે કે જેની મગફળીની વેરાયટી આપતા હોઈએ છીએ. થોડાક, ફોર એક્ઝામ્પલ એક એકરમાં થાય એટલી અલગ અલગ આપણે ખેડૂતોને વેરાયટી આપીએ કે જેથી ખેડૂતો એના ખેતરમાં પોતાની હાથે ઉગાડવે અને જોવે તો એને જે ઓલ્ડ વેરાયટી હોય છે મગફળીની એના કરતાં બેસ્ટ રિઝલ્ટ અહીંયા જોવા મળે. તો એ લોકો આ જે આપણું રિસર્ચ હોય છે કે જેને કન્સિડર કરતા હોય છે. તો એને આપણે શું કહીએ છીએ? ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન. એટલે કે ડેમોન્સ્ટ્રેશન એટલે નિર્દેશન. કંઈ પણ વસ્તુ છે તમે નિર્દેશન દ્વારા જે શીખવો એટલે કે પ્રયોગ દ્વારા અથવા તો ડેમોન્સ્ટ્રેશન દ્વારા કે જે વધુ ઇફેક્ટિવ થતું હોય છે. ત્યારબાદ તાલીમની જો આપણે વાત કરીએ કે તાલીમ છે તો એ પણ અસરકારક વિસ્તરણ સંદેશો કેમ નથી? વિસ્તરણ સંદેશો તો છે જ. તાલીમ એટલે શું છે? ફોર એક્ઝામ્પલ અત્યારે મગફળીની હમણાં વાવેતર થશે અને મગફળીના પાકમાં મુંડા જીવાત આવી જાય છે કે જેને આપણે વ્હાઇટ ગ્રબ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો એ ના આવે એ માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ, કેવું ખાતર વાપરવું જોઈએ, એ બધી વસ્તુ વિશેની જો આપણે તાલીમ આપીએ તો ખેડૂતો એની સમજે જ છે.
પરંતુ જેની એક્યુરેસી લેવલ આપણે જોઈએ તો મોર દેન 50% જોવા મળે છે, પરંતુ મોર દેન 90% આપણને જોવા મળતું નથી. ત્યારબાદ છે સમાચાર પત્ર. તો સમાચાર પત્ર છે એમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ લેખો આવતા હોય છે સમાચાર પત્રમાં, કે જે લેખો દ્વારા પણ ખેડૂતોને કૃષિ અંગેની માહિતી મોકલતા હોય છે. અને અત્યારે તો આપણે જે કૃષિ માટેનું અલગ આખું કૃષિ પ્રભાત કરીને સમાચાર પત્ર જોવા મળે છે, કે જેમાં કૃષિને લગતી જ બધી માહિતી હોય છે. પરંતુ વસ્તુ શું છે કે આ જે માહિતી હોય છે એ 100% ખેડૂતો સુધી પહોંચતી નથી સમાચાર પત્રો, કેમ કે બધા ખેડૂતો પાસે થોડું સમાચાર પત્ર આવવાનું છે. લિમિટેડ ખેડૂતો હશે કે જે સમાચાર પત્ર ન્યૂઝપેપર લેતા હશે, અને એ ન્યૂઝપેપર બધા વાંચે એ પણ જરૂરી નથી. એમાંથી ઘણા અભણ ખેડૂતો હોય કે જેને વાંચતા પણ નથી આવડતું, તો એ જે સંદેશો વિસ્તરણનો છે એ અસરકારક રીતે પહોંચી શકતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ કે જો આ પેમ્પલેટ છે, ટીવી છે, રેડિયો છે અને અહીંયા ચર્ચા છે, આ બધા પણ વિસ્તરણ સંદેશો પહોંચાડવાના એક માધ્યમ જ છે. આપણે આગળનો જે લેક્ચર હશે એમાં અલગ અલગ માધ્યમો જોશું કે માસ કોમ્યુનિકેશન શું છે, ત્યારબાદ ઓડિયો વિડીયો જે થાય છે એ શું છે, પણ એ બધું આગળના ટોપિકમાં આપણે ડિસ્કશન કરીશું. અત્યારે તો આ જે આપણું ક્વેશ્ચન છે એના રિલેટેડ આપણે ડીપમાં થોડી ચર્ચા કરી લઈએ, કે જેથી કંઈ પણ બીજાના રિલેટેડ ક્વેશ્ચન આવે તો આપણે ઇઝીલી એ ક્વેશ્ચનને ટેકલ કરવા શકવા માટે કેપેબલ હોવા જોઈએ, એટલા માટે. તો ટીવી છે, રેડિયો છે, પેમ્પલેટ છે, બુકલેટ છે, બુક છે, કે જે બધા જ વિસ્તરણનો સંદેશો પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ એક માધ્યમ છે, પરંતુ અસરકારક માધ્યમ માત્ર ને માત્ર નિર્દેશન છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે નિર્દેશન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકાર દ્વારા નીતિ આયોગની સ્થાપના કયા પંચની જગ્યાએ થઈ છે? એટલે કે નીતિ આયોગ છે કે જેની સ્થાપના કયા પંચની જગ્યાએ થઈ છે? તો આપણો રાઈટ આન્સર આવશે આયોજન પંચ. ચૂંટણી પંચ છે, નાણાં પંચ છે, યુસીસી છે, એક અલગ આખું છે, પરંતુ નીતિ આયોગ છે કે જે આયોજન પંચની જગ્યાએની સ્થાપના થયેલી છે. તો ત્યારે હવે આ જે ક્વેશ્ચન છે એમાં આપણે બે વસ્તુ સમજવાની છે. જે પણ આ ક્વેશ્ચન જે પણ લોકોએ આપણો જે પંચવર્ષીય યોજનાવાળો લેક્ચર જોયો હોય તો એમાં જ આપણને પાછળ કન્ટિન્યુ જોવા મળશે આયોજન પંચનું, કે જે પંચવર્ષીય જે યોજનાઓ છે કે જે શેમાંથી મતલબ ઉદ્ભવ થયો છે, તો કે આયોજન પંચ. આયોજન પંચની શરૂઆત ક્યારે થઈ છે? તો કે 1950માં. અને આયોજન પંચ છે કે જે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડતા હોય છે. તો જે પણ લોકોએ આપણો પંચવર્ષીય યોજનાનો વિડીયો ના જોયો હોય તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, કેમ કે એમાંથી પણ ઘણા એવા ક્વેશ્ચન છે કે જે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે 100 માર્ક્સનું એગ્રી જ્યારે પૂછાવાનું હોય તો ત્યારે હું એવું માનું છું કે વિસ્તરણ અને કૃષિ અર્થશાસ્ત્ર છે કે જેના ક્વેશ્ચન તમે એપ્રોક્સ 20 થી 25નો ટાર્ગેટ રાખજો કે આટલા ક્વેશ્ચન તમને પૂછાશે જ. એનું રીઝન છે, અત્યારે તમે જીપીએસસીની પેટર્ન જોજો, ભલે આપણે પંચાયત મંડળ આખું અલગ છે, જીપીએસસી આખું અલગ છે, પરંતુ જીપીએસસીમાં પણ ઇકોનોમી જે છે સબ્જેક્ટ કે જેને વેઇટેજ દિન પ્રતિદિન વધતું જાય છે. આપણે ભલે જીપીએસસીની ગૌણ સેવા મંડળ કે પંચાયત મંડળ સાથે કોઈ કમ્પેરિઝન નથી કરતા, બધા સ્વતંત્ર આખા બોડીઝ છે, પરંતુ વાત અહીંયા એ છે કે હવે દિન પ્રતિદિન હરેક એક્ઝામમાં ઇકોનોમીનું વેઇટેજ વધે છે. આપણે એગ્રી આસિસ્ટન્ટનો પેપર છે એમાં પણ તમે જોજો, તમને ઇકોનોમી રિલેટેડ સારા એવા ક્વેશ્ચન એમાં જોવા મળી જશે. અને એ ક્વેશ્ચન એટલા ઇઝી પણ નથી કે તમે ઇઝીલી ટેકલ કરી શકો. એમાં મને યાદ છે એક તો પેલું શેરડી માટેની હતી કે જેમાં ફેર પ્રાઇસ રિમ્યુનેટિવ જોવા મળતું, એફઆરપી આપણને જોવા મળતી હતી. ત્યારબાદ આપણે શું કહેવાય પેલું માર્કેટ સ્ટ્રક્ચર રિલેટેડ હતા, પછી ઇલાસ્ટિસિટીના ક્વેશ્ચન હતા, અને બીજા હજી પણ ક્વેશ્ચન છે, પરંતુ આ 3 ક્વેશ્ચન તો મને બહુ શ્યોરલી ખબર છે. એક WTOનો ક્વેશ્ચન હતો, 4 ક્વેશ્ચન તો હજુ મને યાદ છે કે એ હતા તમારા પેપરમાં. તો ત્યારે તો જે હતું
એમાં કેવું આપણે જે પેપર સ્ટાઇલ હતી કે 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ ને એ બધું હતું, પણ હવે આ પંચાયત મંડળમાં તો 100 માર્ક્સનું એગ્રી હોય. અને એમાંય તમે જે દિવ્યાંગોનો જે સિલેબસ આવેલો હતો એમાં તમે જોયું હશે કે એમાં તમને 10 થી 12 માર્ક્સ એપ્રોક્સ 12 માર્ક્સ જેવું કૃષિ અર્થશાસ્ત્ર અને વિસ્તરણનું પૂછાયેલું હતું. તો એ 50 માર્ક્સમાંથી એટલું હતું. તો ઓબ્વિયસલી વાત છે અત્યારે 200 માર્ક્સનું પેપર થયું છે તો 100 માર્ક્સનું એગ્રી પૂછાશે. તો આ જે સબ્જેક્ટ છે બંને કે જેના ક્વેશ્ચન તમને 20 થી 25 આરામથી જોવા મળશે, આરામથી. માર્ક માય વર્ડ્સ, આરામથી તમને આટલા ક્વેશ્ચન જોવા મળશે. તો વ્યવસ્થિત રીતે આમાં ફોકસ કરજો કે જેથી તમને સારું મતલબ કવર થઈ જાય માર્ક્સ. ઓકે, તો આપણે ફરી આપણા લેક્ચરમાં જે આપણી સેકન્ડ MCQ છે કે જેમાં પહોંચી જઈએ. તો શું છે, ભારત સરકાર દ્વારા નીતિ આયોગની સ્થાપના કયા પંચની જગ્યાએ થઈ હતી? તો આપણો રાઇટ આન્સર છે આયોજન પંચની જગ્યાએ થઈ હતી. અને આ જે આયોજન પંચ છે કે જેની શરૂઆત ક્યારે થઈ હતી? 1950માં થઈ હતી. અને આયોજન પંચ શું કરતું? તો કે પંચવર્ષીય યોજનાઓ છે આયોજન પંચ બહાર પાડતું. અને છેલ્લી પંચવર્ષીય યોજના ક્યારે હતી? 12મી પંચવર્ષીય યોજના હતી કે જેનો સમયગાળો 1992 થી 1997 સુધીનો હતો. સોરી 1912 1900 નો આવતું છે. 2012 થી 2017 સુધી જે પંચવર્ષીય યોજના હતી કે જે આપણે હતી 12મી પંચવર્ષીય યોજના. પરંતુ કેન્દ્રમાં 2015 થી મોદી સરકાર જે આવ્યા, PM તરીકે શપથ લીધા, ત્યારબાદ 1915 થી 1900 ખબર નહીં કેમ મને યાદ રહી ગયા છે. 2015 થી આપણે નીતિ આયોગની સ્થાપના કરવામાં આવેલી છે. કોની? નીતિ આયોગની. તો નીતિ આયોગ જે છે કે જેના કોણ હોય છે ચેરપર્સન? તો પ્રાઇમ મિનિસ્ટર હોય છે. અને નીતિ આયોગ છે કે જેનું ફૂલ ફોર્મ શું જોવા મળે છે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, કે જે નીતિ આયોગનું ફૂલ ફોર્મ આપણું છે. અને આ જે નીતિ આયોગ હોય છે એ શું કરે છે? તો કે પંચવર્ષીય યોજનાઓનું સ્થાન નીતિ આયોગે લઈ લીધું છે. અને નીતિ આયોગ હવે પંચવર્ષીય યોજનાઓ બહાર નથી પાડતી, પરંતુ આ નીતિ આયોગ છે કે જે એક થિંક ટેન્ક છે. શું છે? થિંક ટેન્ક. થિંક ટેન્ક છે નીતિ આયોગ. શું છે? એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક છે. અને આ જે નીતિ આયોગ છે એ આપણને શું જોવા મળે છે? બોટમ અપ એપ્રોચ જોવા મળે છે. શું જોવા મળે છે? બોટમ અપ એપ્રોચ. પરંતુ આ જે આયોજન પંચ છે એમાં શું છે? ટોપ ડાઉન એપ્રોચ આપણને જોવા મળતો. અને આયોજન પંચ હોય છે એ શું હતું? તો કે એક સેન્ટર ઓરિએન્ટેડ હતું. શું હતું? સેન્ટર ઓરિએન્ટેડ. કે જ્યાં મુખ્યમંત્રીઓ જે હોય રાજ્યના, અલગ અલગ રાજ્યોને, એને સ્થાન નહોતું એના ઓપિનિયનો રજૂ કરવાનું. પરંતુ આ જે થિંક ટેન્ક છે, થિંક પોલિસી છે, નીતિ આયોગ જે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. તો નીતિ આયોગ શું છે? થિંક ટેન્ક છે. અને ડિસેન્ટ્રલાઇઝ બોડી છે. શું છે? ડિસેન્ટ્રલાઇઝડ બોડી. એટલે કે અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ તમને જોવા મળશે. શું જોવા મળશે? સત્તાનું વિકેન્દ્રીકરણ. અને આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ તમને જોવા મળશે એ બોટમ અપ એપ્રોચ હશે. અને અહીંયા આયોજન પંચમાં સેન્ટ્રલ ઓરિએન્ટેડ એપ્રોચ જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ કે આ જે છે નીતિ આયોગ, કે જેમાંથી આપણે મેં તમને કીધું ને કે પહેલું તો PM છે કે જેના ચેરપર્સન હોય છે. કોણ હોય છે? ચેરપર્સન અથવા તો અધ્યક્ષ. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ પ્રાઇમ મિનિસ્ટર હોય છે. અને અત્યારના આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે કે જે છે નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ CEO. તો અત્યારે CEOની જો વાત કરીએ તો કોણ છે? CEOમાં શ્રી BVR સુબ્રમણ્યમ. કોણ છે? સુબ્રમણ્યમ. હાલ હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરું છું એ ટાઈમે આ છે, પણ તમે ચેક કરી લેજો એક્ઝામ આપો ત્યારે કે આ કોઈ ચેન્જ નથી થયા ને, કેમ કે આ એની ટાઈમ ચેન્જ થઈ જાય.
આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ ને તો આ છે સુબ્રમણ્યમજી, પરંતુ કાલ સવારે એની જગ્યાએ બીજા પણ આવી જાય, એટલે તમારે આવા જે પોઈન્ટ હોય છે એ ચેક કરતું રહેવાનું કે એમાં ચેન્જીસ નથી આવ્યું ને, કે જેથી આપણે એક્ઝામમાં ઇઝીલી યાદ રહી છે. અને નીતિ આયોગ છે કે જેની સ્થાપના મેં તમને કીધું કે જે 2015માં થઈ હતું, પણ ક્યારે? તો કે 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગ છે કે જે અસ્તિત્વમાં આવેલું હતું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો વાત કરીએ તો નીતિ આયોગ છે એ શું છે? તો કે બિન બંધારણીય. શું છે? બિન બંધારણીય અને બિન વૈધાનિક સંસ્થા છે. શું છે? બિન વૈધાનિક સંસ્થા છે, એટલે કે નોન કોન્સ્ટિટ્યુશનલ એન્ડ નોન સ્ટેચ્યુટરી. બિન બંધારણીયની જો વાત કરીએ તો બિન બંધારણીય કોને કહેવામાં આવે છે? તો કે બંધારણમાં જેનો ઉલ્લેખ ના થયો હોય એવું કંઈ પણ હોય તો એ બિન બંધારણીય છે. અને બિન વૈધાનિક એટલે શું છે? તો કે કોઈ પણ સ્ટેટ્યુટ અથવા તો કોઈ પણ એક્ટ પસાર કરીને આ જે નીતિ આયોગ છે કે જેને બનાવવામાં આવેલું નથી, એટલા માટે બિન બંધારણીય અને બિન વૈધાનિક આ સંસ્થા આપણને જોવા મળે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ નીતિ આયોગની, તો નીતિ આયોગ છે કે જે અલગ અલગ બીજા ઇન્ડેક્સ પણ બહાર પાડે છે. અને એ જે બીજા અલગ અલગ ઇન્ડેક્સ બહાર પાડે છે એમાં પણ જો આપણે મોસ્ટલી આપણે વાત કરીએ કે જે ઇન્ડેક્સ હોય છે કે જેના નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે, તો આ જે ઇન્ડેક્સ છે કે જે આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ બની જાય એ. તો ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ તો ઇન્ડેક્સમાં નીતિ આયોગ જે છે કે જે એક સેકન્ડ આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ છે. એક સેકન્ડ અહીંયા જ તમને લખતી છું. નીતિ આયોગ દ્વારા નીતિ આયોગ છે કે જેના દ્વારા બહાર પાડવામાં આવતા ઇન્ડેક્સ. તો એમાં શું છે? તો કે ઇન્ડેક્સમાં પહેલું છે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ. શું છે? આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ. આ એક ઇન્ડેક્સ છે કે જે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે અટલ ઇનોવેશન ઇન્ડેક્સ છે કે જે બહાર પાડવામાં આવતું હોય છે. ત્યારબાદ અટલ ઇનોવેશન જોયું, ત્યારબાદ લાઈફ મિશન ઇન્ડેક્સ છે. શું છે? લાઈફ મિશન ઇન્ડેક્સ છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો શૂન્ય અભિયાન. આ એક કહેવાય ને મહત્વના જે કાર્યો છે કે જે નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. આ બધા શું છે? અલગ અલગ એક કાર્યો હોય છે. ત્યારબાદ જો આપણે ઇન્ડેક્સમાં અલગ અલગ વાત કરીએ તો ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો હોય તો આપણે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ. શું છે? ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ, કે જે આપણું જે સુશાસન ગવર્નન્સ છે, જે સુશાસન વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં એ આપણને આ ઇન્ડેક્સ થ્રુ ખ્યાલ આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આમાં શું જોવા મળે છે? નેશનલ હંગર ઇન્ડેક્સ. નેશનલ હંગર ઇન્ડેક્સ એટલે કે કેટલો આપણા દેશમાં ભૂખમરો છે એ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ અલગ અલગ બીજા પણ ઘણા ઇન્ડેક્સ જોવા મળે છે, પરંતુ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ આટલા ઇન્ડેક્સ મને એવું લાગે છે કે જે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો જે નીતિ આયોગ છે કે જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે ઇન્ડેક્સ ગોલ જે છે કે જેને આપણે SDG ગોલ તરીકે પણ ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? SDG ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ ઇન્ડેક્સ. તો એમાં પણ અલગ અલગ જે SDGના જે પણ આપણા અલગ અલગ UN છે કે જ્યાં આપણે SDGના એટલે કે આ જે સસ્ટેનેબલ ગોલ છે, ડેવલપમેન્ટ ગોલ છે કે જેને એક્સેપ્ટ આપણે UN થ્રુ કરેલા છે. તો અલગ અલગ 12 જેટલા આપણને જોવા મળે છે સસ્ટેનેબલ ગોલ.
કે જે આપણે નીતિ આયોગ આ જે ગોલ હોય છે કે જેને વિકસાવવાનું પણ મેઇન કાર્ય કરે છે કે વ્યવસ્થિત રીતે આપણા દેશમાં લાગુ કરી શકીએ અને આપણું જે દેશ છે કે જેને ગ્રોથ મળી શકે એનાથી, બરાબર. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. અને હા, ભલે MCQ ઓછા થાય આપણા, પરંતુ તમે જોઈ શકો છો બીજું આપણે સારી રીતે હું એક્સપ્લેન કરું છું કે જેથી તમને MCQની સાથે ટોપિક પણ કવર થઈ જાય છે. તો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. તો ફરી મળીશું. થેન્ક યુ.